અમદાવાદમાં થયેલી કરુણ વિમાન દુર્ઘટનામાં ભરૂચ જિલ્લાના અનેક મુસાફરો સવાર હોવાની આઘાતજનક માહિતી સામે આવી છે। આમોદ તાલુકાના સારોદ ગામનો 25 વર્ષીય સાહિલ સલીમ પટેલ, જે 2 વર્ષના વર્ક વિઝા પર પ્રથમ વખત યુકે જઈ રહ્યો હતો, તે પણ આ વિમાનમાં સવાર હતો। આ ઉપરાંત ભરૂચથી લંડન જવા રવાના થયેલા વધુ 3 મુસાફરો પણ આ દુર્ભાગ્યપૂર્ણ ફ્લાઇટમાં હતા, જેમાં ભરૂચના મુમતાઝ પાર્કમાં રહેતા પટેલ અલ્તાફ હુસેન ઇસ્માઇલ, તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમનો સમાવેશ થાય છે। આ ત્રણેય યુકે સ્થાયી થયેલા હતા અને ઈદ મનાવીને ભરૂચથી પરત લંડન જઈ રહ્યા હતા। ભરૂચના અલ્મીના પાર્કમાં રહેતા સાજદાબેન સલીમ મિસ્ટર પણ પોતાની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા, જ્યારે જંબુસરના સારોદ ગામના ભાજપ અગ્રણી સલીમ પટેલના પુત્ર સાહિલ સલીમ પટેલ પણ વિદ્યાર્થી વિઝા પર લંડન જઈ રહ્યા હતા। આ તમામ પરિવારોમાં અને સમગ્ર ભરૂચ જિલ્લામાં ચિંતા અને શોકનો માહોલ છવાયો છે।